પાટણ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે હવે વિપક્ષી સદસ્યો મેદાને આવ્યા છે। પાટણ શહેરના તમામ 11 વોર્ડમાં ડોર ટુ ડોર કચરા સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ટ્રેક્ટરોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે। છેલ્લા 12 મહિનાથી અનેક ટ્રેક્ટરોમાં બેટરી અને ડાયનેમો જ ન હોવાને કારણે દરરોજ સવારે તેને ધક્કો મારીને ચાલુ કરવાની ફરજ પડે છે। શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ અને વિપક્ષી નેતા દીપક પટેલના જણાવ્યા મુજબ ડાયનેમો ન હોવાથી રાત્રે લાઇટો બંધ રહે છે અને જેના કારણે ડ્રાઈવરોના જીવ જોખમમાં મુકાય છે। દરરોજ હજારો રૂપિયાનું ડીઝલ પણ વેડફાઈ રહ્યું છે। વિપક્ષે આક્ષેપ કર્યો છે કે એક તરફ પાલિકા આર્થિક સંકટનું બહાનું બનાવે છે ત્યારે બીજી તરફ ચીફ ઓફિસર દ્વારા બાઉન્સરોની નિમણૂક પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે। આ મામલે ગાયબ થયેલી બેટરી અને ડાયનેમોની ઉચ્ચ સ્તરીય તપાસ કરી તાત્કાલિક વાહનો રિપેર કરવાની માંગ કરાઈ છે, અન્યથા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે।